જણાવશો કે કેમ આ કાઉન્ટરમાં શું છે, શું કામ તેજી આવી છે અને ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પર તો નજર કરી તો નીચલા સે સારી એવી રિકવરી છે, શું છે રિઝલ્ટ્સ? જી, તો સૌથી પહેલાં ક્રોમ્પ્ટન ગ્રીવ્સની વાત કરીએ. Q3ના પરિણામ અનુમાન કરતાં સારા આવતા જોવા મળ્યા છે અને નેટ પ્રોફિટમાં લગભગ 28% વધારો જોવા મળ્યો છે. 110 કરોડના નેટ પ્રોફિટ જોવા મળ્યા છે YoY બેસિસ પર. અને રેવન્યુની વાત કરીએ તો 4.5% વધારો જોવા મળ્યો છે. 1770 કરોડના રેવન્યુ બુક થતા જોવા મળ્યા છે. એબિટા પર નજર કરીએ તો 25.5% વધારો અને માર્જિન્સની વાત કરીએ તો 9%ની સામે 10.5% માર્જિન્સ થતા જોવા મળ્યા છે YoY બેસિસ પર. ત્યારબાદ હનાસા કન્ઝ્યુમર્સની વાત કરીએ તો Q3ના રિઝલ્ટ્સમાં નેટ પ્રોફિટ ફ્લેટ જોવા મળ્યું છે 26 કરોડ પર YoY બેસિસ પર. અને રેવન્યુની વાત કરીએ તો 6%નો વધારો 488 કરોડની સામે 518 કરોડ થતા જોવા મળ્યા છે. ત્યારબાદ એબિટામાં 24%નો ઘટાડો જોવા મળ્યો છે 34 કરોડની સામે 26 કરોડ YoY બેસિસ. અને માર્જિન્સની વાત કરીએ તો 7%ની સામે 5% થતા જોવા મળ્યા છે YoY બેસિસ પર. તો આ રીતે નબળા પરિણામ આવતા જોવા મળ્યા છે. પણ IIFL સ્ટોકને અપગ્રેડ કર્યો છે અને તેઓને લાગી રહ્યું છે કે કંપની જે રીતે ઇન્વેન્ટરી કરેક્શન કરી રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે આવનારા સમયમાં એક સારો ગ્રોથ જોવા મળી શકે છે અને તેઓએ ટાર્ગેટ 280 પર શેરના કર્યા છે. ઓકે, થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડા બદલને વિગત શેર કરવા બદલ. રુચિત, શરૂઆત આપણે ક્રોમ્પ્ટન કન્ઝ્યુમરથી કરશે. ખાસ કરીને નો ડાઉટ કંપનીના રિઝલ્ટ સારા આવ્યા છે, પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કંપનીનું સેલ્સ. આ વખતે આપણે જોઈ રહ્યા છીએ કે કંપનીનું સેલ્સ છે તેમાં આપણને લગભગ 10.5%નો એક સારો ગેઇન જોવા મળ્યો છે. રિઝલ્ટની સાથે ઇમ્પોર્ટન્સ હોય છે કે કંપની કેવું સેલ્સ કરે છે. તો કંપનીના સેલ્સમાં જે સારા નંબર્સ આવ્યા છે તેનું એક ઇમ્પેક્ટ જે છે તે અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે અને અત્યારે પણ જોઈ રહ્યા છે કે નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી અહીંયા જોવા મળી છે. પરંતુ ઓવરઓલ અગર ચાર્ટ વાઇઝ જોઈશું આપણે 6 મહિનામાં લગભગ 30%ના નેગેટિવ રિટર્ન્સ અને ઓવરઓલ કન્સોલિડેશન મૂડમાં છે આ કાઉન્ટર. કોઈ પણ જાતની મુવમેન્ટ નથી. આજે રિઝલ્ટ આવ્યા છે એટલે કે આપણને એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. તો તમે ચાર્ટ વાઇઝ કેવી રીતે જુઓ છો? ચાર્ટ્સ પર તો શોર્ટ ટર્મમાં હજી પણ લાગે છે કે સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં રહી શકે છે. 370 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે જે હજી સરપાસ નથી થયા અને અગર 370 ના ઉપર નીકળે તો પછી જ એક ટ્રેન્ડેડ ફેઝ સ્ટોકમાં એક્સપેક્ટ કરશો. સો એઝ ઓફ નાઉ તો લાગે છે કે મોર એક કન્સોલિડેશન ફેઝમાં સ્ટોક છે જે હજી નિયર ટર્મમાં કન્ટિન્યુ રહી શકે છે. પણ યસ, જો અગર થોડાક મિડ ટર્મના પર્સપેક્ટિવથી ખરીદારી કરવી હોય તો શરૂઆત કરંટ લેવલ્સથી ખરીદારીની કરી શકાય છે. અને બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખીને કે અગર કોઈ પણ ડિપ આવે તો હજી લો લેવલ્સ 320 325 ના લેવલ્સ આવે હજી એવરેજ આઉટ કરી શકાય એવી રણનીતિ રાખીને પોઝિશનલ બેસિસ માટે ખરીદારી કરી શકાય છે. એ તો હાલમાં આપણને આ સલાહ આપણને રુચિત તરફથી મળી રહી છે. રુચિત, સેકન્ડ કાઉન્ટર છે હુનાસા કન્ઝ્યુમર. નો ડાઉટ રિઝલ્ટ ખૂબ જ પોઝિટિવ છે, પણ કંપનીનો ગ્રોથ જે છે એ વાર્ષિક ધોરણે 6% આપણને વધતો જોવા મળ્યો છે. આ એક મેઇન રીઝન હતું જેને કારણે કરીને આપણને એક સારું એવું બાઉન્સ બેક જોવા મળ્યો છે, ક્યાંક ને ક્યાંક સપોર્ટ જોવા મળ્યો છે. અને ઓવરઓલ અગર આપણે ચાર્ટ વાઇઝ પણ અગર જો આપણે નજર કરીએ છીએ તો આ કાઉન્ટરમાં આપણને ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ લેવલ પણ જોવા મળે છે. પણ 6 મહિનાનો ચાર્ટ જોઈએ તો આપણને સારા એવા નેગેટિવ રિટર્ન્સ પણ અહીંયા આપણને જોવા મળ્યા છે. તમે કેવી રીતે જોશો હુનાસાને? ખાસા વખતથી અંડરપરફોર્મર રહ્યું છે. માર્કેટના જેવા ફોલ આવ્યા છે એના કરતી ઘણું વધારે આ સ્ટોકમાં કરેક્શન છે. સપ્ટેમ્બર મહિનામાં સ્ટોકે લગભગ 550 ની આસપાસના હાઈ બનાવ્યા હતા. 550 થી અત્યારે 200 રૂપિયાની આસપાસ આવી ગયું છે. સો ક્લિયર એક અંડરપરફોર્મિંગ સ્ટોક છે. એવી ન્યૂઝ બેઝ પુલબેક મૂવ નંબર્સના કારણે આવી શકે છે કેમ કે થોડુંક બીટન ડાઉન છે. પણ ટ્રેન્ડ સ્ટોકનું હજી પણ પોઝિટિવ નથી. તો હું ફ્રેન્કલી આ પુલબેક મૂવમાં અવોઇડ કરવાની સલાહ રહેશે. નાસા માટે અવોઇડની સલાહ આપણને મળી રહી છે. રુચિત, ખાસ ફોકસ કરીએ